चैनल में या फ्लैशेस लाइव में इट्स वेरी इंपॉर्टेंट। आपको ही मजा आने वाला है। ये ज्यादा इंपॉर्टेंट है कि आप हमें बताओ सो दैट हम इम्प्रूव कर सके और आपको देखने में ज्यादा मजा आए। तो ऐसे ही वीडियोस देखने के लिए सब्सक्राइब कर दो, लाइक नहीं किया तो लाइक कर दो और कमेंट में बताओ कि आपका बेस्ट पार्ट कौन सा था। और अभी ये ब्लॉग एंड नहीं हो रहा, शायद और दो तीन प्लान है ऐड हो गए। डिनर जो है वो हमारे घर पर है अभी। पहले मैगी खाएंगे, फिर डिनर करेंगे, उसके बाद और बाहर जाना वो बता नहीं रहे अभी, क्योंकि कैंसिल भी हो सकता है। नहीं कैंसिल तो नहीं होगा, फाइनली है 10 बजे जाने वाले हैं। बट अभी ये व्लॉग में बने रहिए ताकि आपको पता चले कि आप आगे जा कहाँ रहे। और भाई के पास से मैंने और एक चीज ले ली है, वो बता नहीं रहा, वो जब ले लूंगा, जब एग्जीक्यूट करेंगे तब बताएंगे। क्योंकि होता क्या है भाई, एला भाई हिंदी क्या चालू करी हाल है ગુજરાતી હાલ है ગુજરાતી ભાઈ છીએ ગુજરાતી ગુજરાતી ને હું ઓછું સમજે છો એને હિન્દી નથી આવડતું ગાઈસ આને બે ગાળો આપો કમેન્ટમાં। હવે એવું છે કેમ કે આપણે વ્લોગમાં બોલી દઈએ પછી કદાચ એક્ઝિક્યુટ ન થતું હોય, વધારે પડતા કેન્સલ થતા હોય પ્લાન। બ્રો એક સિમ્પલ આઈડિયા, એક્ઝિક્યુટ ન થાય કટ માર દો, ઈઝી છે। અને જો એક્ઝિક્યુટ થઈ જાય છે તો એક ક્લિપ આપણને કામ લાગશે ને। બરોબર છે, એક્ઝેક્ટલી। તો કરીએ છીએ હવે, બરોબર। હવે શું કરીએ પ્લાન તો હોય, થોડોક તો ડાયરેક્ટર છું ને હું। કરીએ ચલો હવે, બરોબર। તો ભાઈ આપણે એક અત્યારે સેટઅપ ટ્રાય કરીએ, કેવું સારું છે? સારું આવે છે, મસ્તીનો આવે છે ભાઈ, મસ્ત આવે છે। 0.5 માં શૂટ થાય છે, નો રહી જાય, હા, અને ઘણું ફેર પડે। 0.5 માં શૂટ થાય છે, હા ઓકે રેડી। 0.5 માં શૂટ થાય છે અત્યારે, બરોબર। અને ઓકે આપણે આમાં જે કેમ ઓલું ડાયરેક્ટર, હા આદત નથી પડી ને જે કેમ ડાયરેક્ટર બધા શૂટ કરતા ખબર, આપણે જોતા હોઈએ છીએ, બહુ મજા આવે ભાઈ ખરેખર। તો ચલો ઘરે ટ્રાયપોડ છે આપણી પાસે, પણ આપણે કોઈ દી આવી રીતના શૂટ કરતા નથી। અને જો વ્લોગ્સ ચાલુ રહે તો હજી એક પ્લાન કરું છું આની યાર, બરોબર। આપણા ચાલુ રહે તો નહીં, ચાલુ રાખવાના છે। અને એક હજી પ્લાન છે મનમાં, વિચાર છે, હું પેલા આની યારે ડિસ્કસ કરું, બરોબર, સજેશન્સ લઉં કાંઈ, પછી કરીએ આગળ। જેમ થાય એમ કરશું એટલે ખબર પડી જશે, બરોબર। કેન્સલ થાય તો ખબર પડી જશે। તો અભી ખાતે હે મેગી। યસ, કેમરો ક્રેશ કે બેક। અચ્છા, તો ભાઈ કરીએ છીએ હવે મેગો। જો અહીંયા ઓળો ને બધું રેડી છે, ડિનર તૈયાર જ છે, પણ આ સમજે નહીં ઈ પ્રકૃતિ, અમુક લોકો હોય કપાતર તો અમારી જેવા। તો ગાઈસ કોમેન્ટ કરો કપાતર એ ભાઈ। તો પહેલા આપણે છે ને ખાઈએ છીએ મેગી ખાઈ અને પછી કરશું ધબા ચકડી ઈ હા અને હજી રાતનો પ્રોગ્રામ અલગ છે પાછો આ કરો। તો યસ ચલો હવે રાતે પાછા બહાર જવાનું છે, ત્યારે ધમા ચકડી બોલશે, એનું જોવાનું હવે શું કેવું। આઈ લવ યુ ભાઈ। જ્યારે અમે ભેગા થઈએ ને ત્યારે આવું બધું હાલતું હોય, અને પહેલી વાર ઘરમાં આવી રીતના ઓપનલી શૂટ કરું છું, બરોબર। ઈ હાલ પુલ બની ગયો ભાઈ, પુલ બની ગયો। એ ભાઈ બહુ રસાવળી ન રાખતો, હા મને જરે ન ગમે, બહુ નહીં, થોડુંક હોય તો બરોબર છે, પછી કાંઈ આપણે ભળી નથી નાખવાનું, આટલું જોઈએ ભાઈ। હા એમ। તો ચલો હવે સૂપ ખાઈશ કે મેગી, હવે એ વિચારવું પડે આપણે, ખબર હોય મંચાવ સૂપમાં આવે ઉપરથી દાંડીકા નાખવાના, ભાઈ આવું કરાય તો નહીં, પણ મને મેગી ભાવી ગઈ। હું ભાળી ગઈ, ભાવી ગઈ એટલે છે ને લુખ્યું। અરે યાર પાણીમાં પલ્લી ગઈ ને મજા નો આવે ભાઈ। આ તો ઠીક છે, એ છે ને ઓલું લઈ લો માન્ય, એ અબ્ઝોર્બ કરી લે, ઢીલી થઈ જાય, ન મેળ આવે ભાઈ સાચું। આ પ્રકૃતિ અલગ છે એટલે આનો વાંધો ન આવે, તોય કેસ ને મજા ન આવી તો ભાઈ ન કરતા હોય તો કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે। એ ભાઈ આ છે ને થોડોક સમજી જવાનું, ડાયલોગ બાજી છે ભાઈની। તો યસ ગાઈસ તમને ન ખબર હોય તો આ સરસ મજાનો ઓળો મેચ બનાવ્યો છે। ઓ ભાઈ પૂરું થઈ ગયું। આંટીના રિએક્શન લેવા જેવા હતા, અને મારો ફેસ જોઈને એવું લાગે છે કે હું તમારી સાથે ખોટું બોલી શકું। હા
હું એટલા વખતથી હારે છું, મને ખબર હોય કે તમને ખબર હોય હે ભાઈ. કોણ છે? કોમેન્ટ કરો. બધી વાતમાં કોમેન્ટ. એ કે અમે થાકી ગયા કરતા કરતા. તમે કોમેન્ટ કરતા થાકો છો તો વિચાર કરો કે મેં વ્લોગ્સ બનાવતા બનાવતા કેટલા? બરોબર છે, આમ ઠાંગવું પડે ટ્રાયપોડ એ તે. તો પછી જો કે ભાઈ સામેથી આપ્યું છે, નો આપે તો લઈ લે, શું ફેર પડે. મારો ભાઈ નહીં હા. આવી રીતના કરાય તો નહીં, પણ હવે ક્યારનો ઢીચે ઢીચ થયો છું. એમ એવું હે હા મરચાના ને લીંબુના ઘા આટલા વાગ્યા છે ને કે આ મોડું તે બહુ ભાવે છે. હા હો, એણે લીંબુ પાછું ઉલાડ્યું તો આખું. ખાઈશ નહીં મન નો ભાવે. ના ના, આ મેંદો ચોંટી જાય ભાઈ, એ સમજે તો. તો કૂક થઈ જાય પછી કે મેંદો કાંઈ આટા નહીં થઈ જાય, મેંદો તાતા કાંઈ બા લુખે લુખા થોડી ગુલાડવાના હોય. બરોબર છે. આ દે હાવ પણ. આ લીંબુ ખા, હવે ભાઈ લીંબા હું ખાય. ફૂલ બાકા ચીકી. તો ચલો હજી તો જોયુભાઈ એડ થાય કે હા જોયુભાઈ ઇન્ટ્રોડ્યુસ નથી થયા. જોયુભાઈ આપણે ઈ એવા એટલે માણસ જોરદાર, હાવ પણ ફૂલ બાકા જીકી વાળા. ઈ તો ઠીક છે, પણ એ કોઈ દિવસ કેમેરાની સામે આવે જ નહીં ભાઈ, એમ કોઈ દિવસ નહીં, આપણે નેવર. ફ્લેશ એ કઈ લાઈટ બોલશે જ નહીં. એને કહેવાનું નહીં, વ્લોગમાં આવી એમ. એને મજા આવશે તમારા વ્લોગમાં બન્યા રહ્યો, હા મને જુઓ, હવે નહીં અણી બહુ કાઢવાની, મજા આવશે. હવે નહીં અણી કાઢશું. હા આપણે છે ને ફ્લેશ લાઈટ ઓન નહીં કરીએ. ઇઝ અ ગુડ ગાય, પણ કેવું છે હા. કે ને કેમેરામાં આવું થોડુંક શરમાય. ફોબિયા એમ. હા તો ઘણા હોય ભાઈ, બરોબર. આ તો અમે ભાઈ છીએ તે હાલે રાખે એટલું. મને એવું છે કે પહેલા મને ખુદ કેમેરામાં આવવું ને બોલવું બહુ ઓછું ગમતું, ન ગમતું. અને ભાઈ એવા લોકો જોયેલા છે, ઓ માન્યા એવા લોકો જોયેલા છે. પર્સનલી હું તને કહું, હમ બરોબર. પણ આપણે નામ દઈને નહીં, હમ પણ ઇનડાયરેક્ટલી વ્લોગમાં બોલવું પડે, હમ બરોબર. કેમ કે એ પાછા છે થોડા ઘરના જ ત્યાં, હા એટલે હું એનું નામ દે સમજી જાય આમ તો. 0.5 આવ્યો છે ને તો પછી મારે છે ને કંઈક સ્ટીકર કેવું કંઈક મૂકવું પડશે. હા ઠીક, ચાલો એનો વાંધો નહીં, કોઈ ઇશ્યુ નથી, બરોબર. હવે આપણે કેવું હોય કે ભાઈ હોય ફૂલ સ્નેપ કેવું કંઈ લેતા હોય ને હમ કોર્સ કરવા ભાઈ, તો એમાં વાંધો ન આવે ભાઈ. એ લોકો ફૂલ ફ્રેન્ડલી હોય ભાઈ, અહીંયા બરોબર. પણ જ્યારે આપણે એમ કહીએ ને ભાઈ આમાં, એટલે આડો ડાય ચાલુ થઈ જાય, હમ બરોબર. પછી એમ કે ના ભાઈ જોવે આ તે એમ, તો એ સમજી ગયું એ તો ઠીક છે. હમ બાકી નામ લઈને કોનું ભલું થયું, બરોબર. મેગી ખાઈને ભલું થાય. રેડે ભાઈ એક આ વધી જાય. હાલો હવે બાકી સિરિયલ જેવું થશે. ભાઈ મેં ધ્રુવને એમ કીધું હતું કે કોન્ટેન્ટ માટે આપણે મેગી બનાવીએ. હા ભાઈ હું શૂટ કરું છું. ભાઈ હું તો શૂટ કરું ને, હું કોન્ટ્રીબ્યુટ કરું. ચલો કુછ નહીં ભાઈ, મેમરીઝ બનાવ. જો આ હું છે ને મારી માટે મેગી બનાવું પણ ક્યારેક જ તે, હા પણ ફોર યુ ગાઈસ હા કોન્ટેન્ટ માટે હા કેટલી મહેનત કરવી પડી યાર. પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. સાચી વાત છે. બિચારા છે ને આખો લાકડા ગોઠવ્યા, પછી એમાં ઓલું પથ્થર ઘસીને એને કર્યું કા. આમ નામ થોડી બને ભાઈ મેગી, એની માટે પથ્થર લાગે, હા. આગ કરવી ક્યાં પડે. પથ્થર કે પથ્થર મારા ઘરે, તો આ શું છે? આ તો નીચેનું ઘર છે, ઉપરના ઘરે છે ને ઈ તો. ઓકે ઓકે હા ઓકે ઉપરના માળે છે. હા રેડી. કાચબા રે કાચબા. કાચબો પથ્થરિયો છે ના, આમાં નો બોલે કટ. તો ભાઈ મેગી બનાવી લીધી છે. હવે ફાઇનલી લીંબુ મરચું ખાધા પછી રાહતની શ્વાસ લઈ.